વાવ તાલુકા પંચાયત કચેરીના સભાખંડ ખાતે 88 અધિકારી જોશીના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા તમામ 16 સદસ્યની હાજરીમાં ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપના ચાંદરવા બેઠકના ઉમેદવાર રામસિંગજી રાજપૂતને 10 મતો મળ્યા હતા, જ્યારે તેમના હરીફ કોંગ્રેસના જાણાવાડા બેઠકના મહિલા ઉમેદવાર રમીલાબેન પોપટભાઈ બ્રાહ્મણને 6 મતો મળ્યા હતા, જ્યારે ઉપપ્રમુખ પદે દેથળી બેઠકના ભાજપના ઉમેદવારને 16 પૈકી 10 મતો મળ્યા હતા, જ્યારે તેમના હરીફ વાવ 1 બેઠકના કોંગ્રેસના ઉમેદવાર દેગાજી નથાજી સેગળને 6 મતો મળ્યા હતા, જેને લઈ વાવ તાલુકા પંચાયતના પ્રમુખ પદે રામસિંગજી રાજપૂત અને ઉપપ્રમુખ પદે શંકરભાઈ ચૌધરી ચૂંટાયેલા જાહેર થયા હતા. બંને ચૂંટાયેલા ઉમેદવારોએ આભાર માન્યો હતો. તેમના સમર્થક મિત્રો, સ્નેહીજનો અને કાર્યકરોએ મીઠાઈ વહેંચી, ફટાકડા ફોડી અને જય શ્રીરામના નારા લગાવી ખુશી વ્યક્ત કરી હતી, જે પ્રસંગે બહોળી સંખ્યામાં કાર્યકર મિત્રો, પત્રકાર, પોલીસ સહિત ગામ લોકો હાજર રહ્યા હતા.